ચાલો ડાયરાને જય માતાજી, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં રહીશો. ને આપણે એને ડાયરો આજ થોડોક છે ને મજા નથી, એમ કે હમણાં તમને બતાવું હું લેવા મજા નથી. 6 વાગી ગયા છે સાંજના, જો 6માં 1 મિનિટની વાર છે ને મસ્ત મજાનું છે ને આપણે બા ચા બનાવે છે ગરમા ગરમ. સા પીવી ત્યાંથી બાન સા બનાવું. સા બનાવી નાખી બાય મસ્ત મજાની. પવન આવે મિત્રો, ઠંડો ઠંડો. જો કે થંબનેલ જોઈને તો તમને છે ને ડાયરો ખબર તો પડી જ ગઈ છે હું લેવા મજા નથી એનું કારણ શું છે એ તો તમને ખબર તો પડી જ ગઈ છે લગભગ. પણ હાલો બતાવી દો વારો આના કારણે મિત્રો. જોવો તો ચોમાસું કેમ હોય એમ જાણે આમ જોવો તો મિત્રો વરસાદનો ધોધ છૂટ્યો. ત્યાં જઈને બતાવું. ફૂલ ગાજવીજ થાય છે મિત્રો. આમાં છે આ વાદળ છે, ઊંડાણમાં છે આ વરસાદ તો જોવો પડે મિત્રો. ફૂલ બાકા ઝીકી બોલાવે વરસાદ, બાકા ઝીકી. આ દેખાય ને જો આવડા ધારા, અહીં આ સફેદ અહીં કાળું છે, વરસાદ પડે છે સાવ નજીકમાં જ છે. નજીકમાં એટલે જાજો આમ અંદાજે 40 કિલોમીટર આજુબાજુ હશે. જો આ બાજુ છે ને ફૂલ ગાજવી થાય આ વાદળમાં. ને બાજરો એ આપણો ફૂલ પાક ઉપર છે, 10 દિવસમાં કાપણી કરવાની છે. અને વરસાદ ક્યાંય હખ લેવા નથી દેતો. બધા પાકમાં મિત્રો એવું થાય છે, માન એટલે પાક તૈયાર છે હોય ને તો આવી જાય બગાડવા. ટાઈમ હે ને મિત્રો, જો કાળું ડીબા અહીં ઉપર સુધી વાદળ વહી આવ્યું છે. લગભગ તો આપણે બહુ વાંધો નહીં આવશે, નહીં આમ વહી જાય. તમને નહીં સંભળાતું હોય મિત્રો. ડાયરો વરસાદ તો હે ને ચાલુ થઈ ગયો, ગાજવી ચાલુ થઈ ગઈ. આપણે હે ને ચા પી લેવી. ભલે આવતો, આપણે કીધે કાંઈ રોકાશે નહીં ને આપણે કીધે કંઈ આવશે નહીં. હાથ તો કાંઈ આડા દેવાતા નથી. જે કુદરતે ધાર્યું છે ને થાય, આપણે એવું ટેન્શન નહીં લેવાનું. ઘડીક ઓલું થાય, વરસાદ આવે તો નુકસાન થાય. એટલે એ થોડી 10-15 દીમાં પાછા હતા ને એવા આપણે હાલ્યા રાખે. બધોય ગમે પાક જે પાક માથે પાકમાં પર આવે ને તય જ વરસાદ આવે. પાકિંગ તલ ને પાકી જશે. તલ બાજરો પાક તૈયાર થઈ જાય ને ત્યારે જ આવે માણસ, આમ તો ન આવે. ચાલો મિત્રો, આવું તો હાલ્યા રાખ્યા અમારે ખેડૂને. ચા પી લેવી હવે. આપણે આજે બચી ગયા છીએ અત્યારે તો વિખાઈ ગયો હવે. આસપાસ વાદળ ગાજવી થાય, ફૂલ આ બાજુ થાય. ઉગમણી સાઈડ જો પાછું જાયમું છે વાદળ દેખાય. શું બાતમ કાઢો? પાતળું લાકડું ત્યાં ક્યાંય નહીં હોય. પેલા કણે હશે સીતાફળ, એ તો હલવાઈ ગયેલું છે. અહીંયા છે, અહીં જઈ ગયું છે. લાકડા હેઠા લેવા દો થાય એવું છે, પગ માથે પડે નહીં. તો મિત્રો છે ને આપણે ગયા વર્ષે 2025માં ને આજના દિવસે આપણે 5 મે 2025ના દિવસે ને આપણે વાવાઝોડા જેવો માહોલ હતો. આપણે ગયા વર્ષે આજના દિવસે ને ઘણી બધી એને નુકસાની કરી નાખી હતી વાવાઝોડા, પવનની, વરસાદે. ગયા વર્ષે ને આપણે 2 ટીસી પાડી દીધા હતા. ઝાડવા વૃક્ષો કેટલા બધા એને ચેતુડી આપણે મોટી જબરી હતી પાડી દીધી હતી. પાલની ડાયરી પાડી દીધી હતી. ઘણું બધું હે ને આજના દિવસે આપણે એમ ગણું એટલે થોડોક દુઃખનો દિવસ હતો ગયા વર્ષે 2025માં 5 મે. તેની થોડીક ક્લિપ છે, લગભગ 1-1.5 મિનિટ કદાચ ક્લિપ હશે. તો એ છે ને તમે આગળ એન્જોય કરો. તો મિત્રો આજે છે ને આમ જો એ બધા લીમડો આપણો ભાંગી ગયા. આજે છે ને મિત્રો ફૂલ નુકસાન છે.
આવો મિત્રો વાવાઝોડામાં પવન નહીં આવ્યો એકદમ. હા એ મિત્રો નુકસાની પૂરું કાઢી દીધું ઝાડવા. બધાનું ડાળ વાય ઓલી ડાળ ભાગી નાખી. નુકસાનીનો વરસાદ પડે આમ તો. હેલો ડાયરો, ગુડ મોર્નિંગ. પાછા એના વ્લોગમાં ને ફરી વાર સ્વાગત છે તમારા બધાનું. અને વાગી ગયા સવારના 7:45 થઈ ગયા મિત્રો. ને મસ્ત મજાની ચા બની ગઈ જો, ગરમા ગરમ. હાલ કલ્પે લઈ લે ચા. શાક હોય ન હોય મળે જ હારી હોય, ગળી ન બહુ પીવાય પછી ઓલું પછી ડાયું બીટું થઈ જાય. હા તો બહુ ગયું ખાતા હોય ને એને ડાયો બીટું થઈ જાય. ચા ગળી થઈ જાય એટલે પછી ડાયું બીટું થઈ જાય. મળે જ સારી, બહુ ગળી ના ભાવતી ચા. તમારી સાઠું નાખી કાઢી લેવાની. જરા કમથી જ નાખવાની હોય. ચા બની ગઈ મિત્રો મસ્ત મજાની, ગરમા ગરમ ચા. ચાલો હવે હે ને મિત્રો અમે કરી લઈ શિરામણ. મસ્ત મજાનું શિરામણ કરી લીધું છે. અને હવે છે ને ડાયરો જવું છે આપણે મામાની વાડીએ. કેમ કે ને ત્યાં તલ વાઢેલા છે ને એના પૂળા વાળવાના છે ને ઓઘા કરવાના છે. તો અને ઘડીક જાય બપોરે 11:30 12 વાગ્યા સુધી. જોકે થઈ ગયા મોડું, વાંધો નહીં, ઘડીક ને થોડીક મદદ કરાવતા આવી. તો મિત્રો આપણે એને જો તલના બધા પૂળા વાળ લીધા છે. હવે છે ને ઓઘા કરવાનું હાલે કામકાજ. હાલો અમારી મંડો ફટફટ ઓઘા કરવા, તડકો થઈ ગયો. હાલો આજ તો તલનું કામકાજ, નવું કામકાજ આવ્યું છે. જો નવો દિવસ નવું કામ. આપણા નવા દિવસે નવું કામ તો હોય જ છે. તમે થોડવાનું હોય તમારે. હમણાં ને 10 મિનિટમાં બધા ઉભા કરી નાખી. જો ઉભા પડ્યા ને બધી બાજુ. હા જો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. હા એ તો ખાસ કરો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું મને ભૂલતા નહીં. કાં હા, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ ભૂલતા નહીં. હા એવું ક્યારેક ક્યારેક બોલવું પડે નહીં. ક્યાં કરવાનું હાલો. હા હાલો આને કહેવાય ઓઘો મિત્રો. ઓઘો ન પડે. ઓછો પડી ગયા કે મેલ ન આવે ને. પૂળો એવો હશે એમાં. આને કહેવાય પૂળો ને આને કહેવાય ઓઘો. મામાની વાડીએથી આવી ગયા ઘરે, એટલે વાટમાંથી ગુલ્ફી લેતા આવ્યા. મસ્ત મસ્ત બાળકોને ખવડાવી દેવી ગુલ્ફી. હાલો મંડો લેવા ફટાફટ, જેને ખાવી હોય ઓગળવા માંડશે. પછી કેવું પાડતો નહીં. હાલો લઈ જાય બા. હાલો આ પડી રહેશે. હાલો એક મમ્મી જાય લેવા. શિવ રાજી થઈ ગયો. મજા આવી ગઈ મિત્રો. પેટ બની આવી ગુલ્ફી આજ ખાધી. કેવી લાગી પૂછું? અચ્છા ચાલ. પાછું હાલ ગરમ લાગે.
જો ભાઈ તો જો બે બે મંડી ગયા ખાવા જો ને બે આવી આપણે તો. જો નાના ને બે ખાવાનું હોય ને બદલે મોટા બે બે ખાય જો તો ઓલો આમ વાટકો લેવા ગયો આમ કે વાટકો લઈને હાલો ડાયરેક્ટ હા ખાવું હોય આવી જાવ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? જો આજે આપણે પાછું મકાઈનું કામ લઈ લીધું છે. બ્રહ્મદી આપણે ગયા હતા ફરવા અને કાલ નાવા ધોવાનું કામ કર્યું અને આજે પાછા આવી ગયા છીએ મકાઈમાં. જો અને અમારે શિવ જો લોટરી લાગી ગઈ ને તો જો મોટું મોટું જામફળ થોડુંક ઓલો પોપટ ખાઈ ગયો તો એને જડી જાય હે, આપણને ન જડે કા. ને આ તો મેં ભાડ્યું તું મેં 2-4 દી રહે ને તો મોટું થઈ જાય તો તમારે પેલા પોપટ પહોંચી ગયો એવું થયું ને? આજ પોપટ પોગી ગયો પેલા જો એને ઉતાવળ થાય છે. હું ખાસ હાલે તું હાલે જેવું અહીંયા હાલે હાલો કોને ખાવાનું છે હાલે ઈ તો મને એમ કે હું તો સાકુ લેવા ગઈ હતી ગયા તો ક્યાંય એ બધા વિલા વીઆઈ દે. ગયા. ફોન લઈ લીધો ને એટલે વીઆઈ ગયા. હાલો મિત્રો તમારે ખાવું હોય જામફળ કોઈ ખાવું હોય તો આવી જાઓ એક જ છે એક જ છે એટલે ખાવા ન આવો તમે તો આંટો મારવા હોય ને તો આવજો. હા જામફળ ખાવા ન આવતા કેવું કાશી મજા આવી ને જો એને મીઠું મીઠું જ લાગશે. કટાણાનું મીઠું જ લાગે ને? હા હા આ હામું જો શિવ સમજો તો ટાટા બાય કીધું ટાપા બાય ટાટા બાય બાય હાલો ખાવા કેતો ખાવા લો કેતો ક્યાંય ઘુમરા મારે નજર તો આજ તો ઘાયો ઘા નીકળે છે. તગારું ભરી નાખ્યું છે આજે. ગારું ભરી નાખ્યું હોય એકલા એકલા હા જો ના ના વેનશિકા નવ્યા ને સોનું તૈણી આયા હતા બધા અહીં હતા. આટલે જ હું ઓલી ગુલથી લાવ્યો હતો હે ને હા બધાને કેપ સડી જાય હો. ગુલથી ખવડાવી તા બધા વયા ગયા હા, હાલે પૂરો. ખાઈ ખાઈને વી ગયા કા. હા હા એને ભાડ્યું નતું જો હાલે નહીં કપૈયા પેલા સોનું? લાંબુ છું. સોનું કામ હાલો તો કરે? તેમ બધા બનાવ્યો એમ આટલા છે ને એટલા ઘાય ઘા કાઢીને મસ્ત મજાના બપોરા કરી ને આવી ગયા આપણે ઠેકાણે અને એમ જે પક્ષી બોલે છે એટલે દરજીડો બોલે છે ત્યાં પર તો આમ વિલક્યા બોલે છે ખિસકોલી બોલે. હાલો હવે હે ને કરીએ આરામ હવે મિત્રો બપોર પછીના વાગી ગયા છે 5 વાગી ગયા છે. આમ તો 5 ઉપર થઈ ગયું છે. આપણે હે ને ઢોરા નીન પૂળો કરી દીધો છે. કાંઈ નીન પૂળો વાડી ખડ વાડી નાખી દીધું બાય એટલે બે મિત્રો હવે હે ને આપણે બપોરે હે ને ટેટી લાવ્યા હતા. ભાઈલો ક્યાં બોલ્યો? ટેટી ખાવાની છે. ચા તો પી લીધી, ટેટી ખાઈ લીધી. હાલો ફ્રીજમાં છે ને ટેટી કાઢ લેવી ફ્રીજમાં છે. હાલો હે ને પેલા ટેટી કાઢ લઉં. કાંઈ વિડીયો બનાવ નહીં મજા. બે ટેટી ધોઈ નાખીએ. હા, લીમડે જવા દેવી. લીમડે પંચકોન કાકાને પેલા ધાણીની મકાઈ કાઢે છે ડોડામાંથી પૂરું બેને લાગે. આપણે ટેટી ધોઈ નાખી. ડોડા સારો ફરવા ડાયરો આપણે હે ને ડોડાના દાણા કાઢવાનું હાલે છે એટલે નાસ્તા આવી ગયા નાસ્તો 2-3 દી ડોડામાં દાણા કાઢવાની હાલે છે. 2-3 દી કાંઈ વચમાં ના, એક બીજો દી દિવસ રજા જ ગઈ છે. ની. 2 દિન રજા આવી એક રવિવારની ને સોમવારની 2 દિન રજા આવી. આમાં હું રવિવારની ને સોમવારની રજા આવી. હા ફરવા વહી ગયા તા ને આપણે હા ફરવા જવાની રજા આવી. રવિવારની આ આરામ મિત્રો આપણે કરવાની તમને વિડીયો જોયો દી છે. આપણે ગયા તા ઓલા કણી ક્યાં ગયા તા આપણે ક્યાં ગયા નામ તા? યાદ ન રહે. મને ક્યાં ભૂલી ગયા તા? જવાય નકળા ક્યાં ગયા તા પાવાગઢ વંશિકા? નહીં, પાવાગઢ તો આપણે પેલા ગયા હતા. એકેય નામ યાદ નથી ભાવનગર નીલકંઠ પૂરું આપણે મહાદેવ શેમાં ગયા નતા? નીલકંઠ નહીં, કાઢું. જો પૂરું કે લેલ ગાડી એકેય નામ યાદ નથી મિત્રો નિષ્કલંક મહાદેવ જો નિષ્કલંક મહાદેવ. હા, દરિયામાં ગયા તા દરિયામાં હાલો ડાયરો હવે છે ને તે મીઠું ખાઈ લેવી ટેટી તો મિત્રો જો કલ્પેશ છે એ ટેટી કાપી નાખીએ આ વર્ષની પહેલી ટેટી. હા તરબૂચ તો બહુ ખાધા ટેટી ખાવા. હાલો ડાયરો જો મસ્ત મજાની એને ગળી હો. ટેટી સુધારાઈ ગઈ લાય કલ્પેશ જાડી જાડી છે ડાયરી બાપુએ માવો ખાઈ અસલ લાગી મિત્રો કારણ શીટ ખૂટી વાળું રહી હે છે આગળ એવો ને અસલ કલર છે તાર નથી ખાવાની એને રમવાનું છે. ક્યાં જાવું છે બાપુ ઉપડા જાવ મને દોડવા ભાવતે નથી ભાવતી ને જેવું ને હા શું લેવું
ટાયર એવું તો લઈ આવીને પણ ટાયર નો ઓછું થયું. તમારે નો જોઈને જ દેખાતું. આમાં ખવાય કોઈ ખબર ન પડે હઠ ખવાઈ જાય શું કહતે લાજમાં દેખાય નહીં ફટાફટ ખાઈ જાય છે હા બાપુ હોય બાપુ પણ હોય. આમાં હારું દેખાય નહીં ફટાફટ ખાવા માંડે મોટા મોટા બટકા કાસ્યું બધી ક્યાં મૂકી લેતો આય આ મૂકી આલ ને કાકા માર છે ક્યાં ગઈ જાય પડી મૂક્યા હાલ હાલો તો ડાયરો આપણે છે ને મકાઈના બધા દાણા કાઢી નાખ્યા ના જાવું છે હવે કઈક શાક બકાલું વીણમાં હાલો આપણે ગવાર જડે તો ગુવાર વીણવા જાવું છે બાજો ભીંડો વીણી આયા અને સુધારી નાખ્યો હોતન શેરડી જો આવી દેશી ધોળી શેરડી જો આવડી આવડી થઈ ગઈ હવે કાતળીએ ચડી ગઈ છે હવે નહીં બહુ વાર લાગે હવે તો ઘાય ઘા જ છે કાતળીએ ચડી ગઈ ને એટલે તો અને આપણે હે મસ્ત મજાને પોપઈ એવું જો એકમાં છે ને ગલ પડી ગયું છે હવે ખડુબરું થઈ જાય પેલું થઈ એક છે થયું હતું ઉપરની સાઈડ થઈ ગયું છે હવે 4-5 દીમાં અસલ મજાનું પાકી જાય એટલામાં પાછા થોડાક ડીમ થઈ જાય એટલામાં પાછા નાના નાના શરૂ થઈ ગયા આપણે ઘાસ વાઢવાળું બધું વાઢ નાખ્યું હતું ને ફરી જો આવડું થઈ ગયું ઓલી બાજુ નાનું છે થોડું આ બાજુ મોટું છે અને આપણે જો ફાઇનલી પહોંચી ગયા ગુવારમાં અહીંથી ને એક છાશે ઠેઠ પણેલી ગઈ છે આપણે મંડી જવી ફટાફટ નાના નાના છોડ છે ને એટલે એકાઈથી ન વિનાય પકડવો પડે નકર છે ને ઉંબળી જાય હાથમાં આવી જાય ઉંબળી જો ઉંબળી ગયું અહીં એવું કામ થઈ જાય જો મંડવી આવી રીતના વીણવા એટલે જલ્દી જલ્દી વીણાઈ જાય ફોન પકડીને વીણો તો ને તે એક છોડવો ઉંબળી ગયો નુકસાન થઈ ગયું પછી ફોનને સાઈડમાં મૂકી દીધો છોડવા પૂરા થઈ ગયા તાર નવો થઈ જશે નહીં થઈ જાય જો આટલું આપણે વીણ લીધો હવે થોડોક વીણ લેવા થોડાક છોડવા છે ને એટલું લઈ લઈએ ભાઈ ને લેવો છે ફોન ચોપ ચોપ કેતા ચરમાઈ ગયો છોકરો શરમાઈ ગયો થોડાક છોડવા છે ને આરવાર વીણી લેવી એટલે શાક થઈ જાય આપણે સવારે આખો દિવસનું પાસે એક સીબડાનો છોડ હતો ને એમાંથી 2 સીબડા લઈ લીધા નાના નાના એટલે શિવભાઈને ભાવે પૂરું બેન રવા દો ને પોપિયા ખાવાના છે હાલો મંડો હાલવા હા અહીંયા છે હાલો ચાલો ડાયરો છે ને આપણે વાગી ગયા છે રાતના 8 ને મસ્ત મજાના ને નાઈ નાખ્યા છે બા બનાવે છે મિત્રો મસ્ત મજાનું થોડાક ભીંડાનું શાક છે ચૂલે મૂકી દીધું શાક અમારે લાઈટ આવે પણ ઠેકાણા વગર નહીં આવે બેટી રાખવી પડે દેશી ચૂલે શાક બને હાલો હમણાં ને શાકના રોટલા થઈ જાય કરી લઈશું મસ્ત મજાની વાળું અત્યારે લગી હે ફૂલ બફારો થતો હતો હવે કંઈક આમ હે ને પવન આવે છે અસલ ઠંડો ઠંડો